તો આ તરફ હાલ મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા સંતરામપુર હાઈવે પર મુશળધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે આ લુકરડી ગામ પાસેનો માર્ગ સંપૂર્ણ ધોવાઈ ચૂક્યો છે। આ તરફ ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં પણ સતત 2 દિવસથી મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। લુણાવાડા સંતરામપુર હાઈવે પર ભારે વરસાદ નોંધાયો અને તેના કારણે ઉકરડી ગામ પાસેનો માર્ગ સંપૂર્ણ ધોવાઈ ચૂક્યો છે અને જે મુખ્ય માર્ગ છે ત્યાં પણ હાલ તો પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તેને લઈ વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈ અને જાણે કે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે। અહીંયા ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે। આ લુણાવાડાથી સંતરામપુર તરફ જતો જે મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગનો જે ભાગ છે તે ઉકરડી ગામ પાસે ધોવાયો છે। અહીંયા જોઈ શકાય છે કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આ માર્ગનો જે ભાગ છે તે ધોવાયો છે। ત્યારે અહીંયા સ્થાનિક લોકો અહીંયા પથ્થર મૂકી અને વાહનને અકસ્માત ન સર્જાય તેને લઈને અહીંયા પ્રયાસો કરી રહ્યા છે। પાણીના તેજ પ્રવાહમાં જે માર્ગનો ભાગ ધોવાયો, જેને લઈ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, જેને લઈ અને માર્ગ ઉપર તેની અસર જોવા મળી રહી છે, તો ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર। તો આ તરફ મહીસાગરના વીરપુરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। મધુવન રેસિડેન્સી સોસાયટી સુધી આ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। સોસાયટીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। મહીસાગરના વીરપુરમાં પણ સતત વરસાદના કારણે હવે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, તો બીજી તરફ સોસાયટી સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। મધુવન રેસિડેન્સીના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવાનો વારો આવી રહ્યો છે। પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે, તો બીજી તરફ રોડ રસ્તા પર પણ નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। મહીસાગરમાં પણ સતત ભારે વરસાદ નોંધાયો છે। આ તરફ વીરપુરમાં પણ વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે।